અંકલેશ્વર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ તરીકે જિગ્નેશ અંડાળિયા અને ઉપપ્રમુખ તરીકે વિરલ મકવાણાએ આજરોજ વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. અંકલેશ્વર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ તરીકે જિગ્નેશ અંડાળિયાએ આજરોજ વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. આ સાથે જ ઉપપ્રમુખ તરીકે વિરલ મકવાણાએ પણ પોતાની જવાબદારી ગ્રહણ કરી છે. આ પ્રસંગે નગરપાલિકા ખાતે શુભેચ્છાઓનો માહોલ જોવા મળ્યો. કાર્યક્રમ દરમિયાન ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો, હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. નવા હોદ્દેદારોએ શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા અને જનહિતના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ પદે પદભાર સંભાળ્યો છે, ત્યારે જેમણે મારા પર વિશ્વાસ મૂક્યો, મને આ જવાબદારીના યોગ્ય માની એવા અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય શ્રી, માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ, ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી, અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, મારા વડીલો, મારા મતદારો, તમામ અંકલેશ્વરની પ્રજાજનોને હું વિશ્વાસ સાથે ખાતરી નિષ્ઠાપૂર્વક આપું છું કે હું પ્રજાજનોની સેવાના હિતમાં હંમેશા કટિબદ્ધ રહીશ અને અંકલેશ્વર શહેરની વિકાસની ગતિને હંમેશા આગળ ધપાવવાની કોશિશ કરીશ. સાથે સાથે આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે હંમેશા કટિબદ્ધ રહીશ. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર.